નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આવનારી પરીક્ષા માટે જે 2024નું જે 2025ની પરીક્ષામાં આપણને ખૂબ જ ઉપયોગી અને સફળતા અપાવે તેવું ગુજરાતી બોર્ડને અનુરૂપ પ્રશ્નપત્ર. મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો ને અમારી જે એનસી ક્લાસીસ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી તમને બીજા વિડીયો પણ મળી રહે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ કે ફોરમ જે પાત્ર છે કયા પાઠમાં આવે છે, તો જે રેસનો ઘોડો છે. ગોવિંદ ચોપડાની ઇન્દ્રજાલ, મિત્રો 12મા નંબરનો જે આપણો પાઠ છે. આંબા પટેલ જે ઘોડીની સ્વામી ભક્તિ 24મું ચેપ્ટર. માનેક જન્મોત્સવ જે 15મું ચેપ્ટર છે. એના પછી મિત્રો વિકલ્પો છે. નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી તો વન સંરક્ષણની. પછી આપણી બબલીની જ પગલી જાને, આ વાક્ય કોણ બોલે છે, તો ડુંગરની પત્ની બોલે છે. ખાલી જગ્યાના કારણે શાકના ઝાડ શણગારેલા લાગે છે, તો આગિયા આવશે. મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે, તો છાસ. નંબર 9, એક વાક્યના ઉત્તર છે. આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી, તો રેવાલ હતી. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો મળ્યા હતા, રામાયણ અને મહાભારત. લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી, તો મિત્રો ચેપ્ટર 8નો પ્રશ્ન છે. ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, શું કહ્યું હતું? મિત્રો, આ જે પ્રશ્નો છે એ જે આપણા બોર્ડની 2024 પરીક્ષાની અંદર જે પૂછાયેલા છે. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે આ વિધાન ચેપ્ટર 2માં છે. માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીતિ ઘોડીની સ્વામી ભક્તિ એ ચેપ્ટર 24માં છે. ચોપડાની ઇન્દ્રજાળ ખાલી જે પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવામાં જે એનું ભીખલા પાછળનું મનોરંજન, તો ચેપ્ટર 12. પછી મિત્રો વિભાગ બી છે જે કૃતિ છે અને એનો સાહિત્ય પ્રકાર તમારે જણાવવાનો છે. ચાંદલિયો લોકગીત આવશે. દીકરી તો ગઝલ આવશે. વતનથી વિદાય થતા તો સોનેટ આવશે. વૈષ્ણવજન તો પદ આવશે. 21 કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો મોરપીંછ. શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય તો ચારિત્રવાન. નંબર 23 સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે, તો દુશ્મનો લઈ જશે. ખાલી જગ્યા બનવું દુર્લભ છે, તો દેશદીપક. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે, તો મધુર ગીતો ગાવાનું. તીર ચલાવવાનું નથી. પછી કવિ કયા વૃક્ષ નીચે બેઠા છે, તો મહુડાના વૃક્ષ નીચે બેઠા છે. પછી મિત્રો કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે. સત્યના આયુધની કઈ વિશેષતા છે. દીકરીના માથે હાથ ફેરવો, દીકરી હાથ દે, 2માં શું તફાવત છે. એ મિત્રો તે 2024ની પરીક્ષાની અંદર આ બધા પ્રશ્નો જે તમને જોવા મળે છે પૂછાઈ ગયેલા છે. મિત્રો વિભાગ સી સંપૂર્ણ સોલ્યુશન કરશું. વિડીયોને સ્કીપ કર્યા વિના સંપૂર્ણ જોજો. નીચેના શબ્દોની સાચી જોડણી, તો પ્રતિબિંબ જે મિત્રો અહીંયા બીજા નંબરની ગીરી આવશે. પો વત્તા અન તો પવન આવશે. પછી મિત્રો જે દાવ પેજ છે તો દ્વંદ્વ સમાસ આવશે. નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદ થતા અર્થભેદ, તો ખોટ. એક ગાજ એટલે ખોટ થાય અને એક ગાજ એટલે કપો થશે. અને મિત્રો એક ગાજ્ય એટલે અનાજમંદ જે થાય છે. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. મિત્રો સજીવારોપણ સજીવ હોવાનો આભાસ કરે છે. સામાજિક તો પરપ્રત્યય આવશે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને ઉજ્જડ એટલે વેરાન ને ગીરા એટલે
વાણી આવશે। લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો તો ભાવવાચક આવશે। નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। નવ નેજા પડવા, ખૂબ તકલીફ પડવી। 42મો, બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આપણી જે આબરૂ છે એ સચવાય। નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેને કોઈ રોગ નથી તે નિરોગી। પછી મિત્રો વિરોધી શબ્દ છે સ્થૂળ એટલે સૂક્ષ્મ। પછી નીચેના વાક્ય, પોલીસે ચોરને પકડ્યો, પોલીસથી અથવા પોલીસ વડે ચોરને પકડાયો। નીચેના તળપદા શબ્દ શિષ્ટ રૂપ, હેર તો શહેર। નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર જણાવો તો શીલવંત સાધુ તો મિત્રો ગુણવાચક આવશે। મિત્રો જે ક્રિયા વિશેષણ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। મિત્રો તૃષ્ણા જે ધ્વનિ સ્વર છે એ અહીંયા આપેલા છે, જોઈ લેવા। રીંછના ઉમળામાંથી એક સુરતી કુટુંબ બચ્યું, રીંછના ઉમળાથી એક સુરતી કુટુંબને બચાવ્યું। તમે નામ પણ લઈ શકો છો। તો મિત્રો છંદ ચોપાઈ આવશે, કારણ કે 15-15ના માત્રા છે। પછી મ ભ ન ત ત ગા ગા, મિત્રો આ મોસ્ટ આઈપી છંદ હોય છે, વારંવાર પરીક્ષાની અંદર આ બંધારણ પૂછાય છે એટલે નોંધ લેજો। એટલે મંદાક્રાંતા આવશે। તો એવી રીતે મિત્રો વિભાગ ડી, સૌંદર્યને વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યને પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે। એવી રીતે મિત્રો જે આ પેરેગ્રાફ છે તો વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય છે દીકરી ઘરની દીવડી, મારો યાદગાર પ્રવાસ ને આપણા ઘડવૈયા બાંધવ આપણને। તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।